અમરેલીમાં 24 વર્ષીય યુવતી હેતલ પર હિચકારો હુમલો થયાની જાણ થતાં કોંગ્રેસ મહિલા નેતા તેજની ઠુમ્મર અને કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા યુવતીના પરિવારને સાંત્વના પાઠવી હતી યુવતી ઉપર હુમલો કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય એવું પણ નિવેદનમાં જણાવ્યું છે જેની ઠુમ્મરે ભાજપ સરકારમાં મહિલા સુરક્ષિત નથી આવા બનાવો અવારનવાર બનતા હોય ત્યારે આરોપીઓને કડક સજા થાય તો જ મહિલાઓ સુરક્ષિત રહેશે આવનારી નવરાત્રિમાં મહિલા માટે સુરક્ષા તેમજ આવા બનાવ ન બને તે માટે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું